બહુ જ સ્વાભાવિક છે કે પહેલો વિડીયો બનાવીએ ત્યારે કોઈને પણ એ જવાબ જોઈતો હોય કે જમાવટની આટલી સક્રિય 3 ચેનલ હોવા છતાં ચોથીની જરૂર શું પડી. જવાબ થોડો લાંબો છે અને જો એકદમ ટૂંકો જોઈતો હોય તો એકદમ સરળ એ છે કે આ ચેનલમાં ન્યૂઝ સિવાય બધું હશે. સાંપ્રત વિષયો, સમાચાર અને વિવાદોની વચ્ચે થોભીને જીવનના બાકી રંગો મહેસૂસ કરવાનું અને એ રંગો, માહિતી એ વિશ્વ તમારા સુધી પહોંચાડવાનું ચૂકી જવાય છે. જ્યારે કહીએ છીએ ત્યારે સમાચારોના પ્રવાહમાં બહુ રૂટીનની જેમ એ વાતો પણ ખોવાઈ જાય છે, કેમ કે 1 કલાકની અંદર જ બીજું કશુંક વધારે મહત્વનું અપલોડ થઈ જાય છે. એટલે એના જવાબ સ્વરૂપે ગુજરાતી દર્શકો સુધી જીવનના નવે નવ રસ પહોંચાડવા, દુનિયાના ઇનોવેશન, વિજ્ઞાનની હરણફાળ, ઇતિહાસના બોધપાઠ, શિક્ષણનું બદલાતું વાતાવરણ, જેનઝી અને જેન આલ્ફાની નવી દુનિયા, એ દુનિયાને પણ શાંત રહેતા શીખવતું સાહિત્ય, એની સાથે કનેક્ટ કરતી ફિલ્મો, પુસ્તકો, વાર્તાઓ જીવતા માણસો, કેટલું બધું કરવું છે. ન્યૂઝના પ્રવાહ સિવાયની જે સીધી રીતે સાંપ્રત ન લાગે અને તોય ખૂબ સાંપ્રત છે એવી કેટલી બધી સ્ટોરીઝ તમને કહેવી છે. આખી દુનિયા તમારી મુઠ્ઠીમાં મૂકી દેવી છે, પણ એ મુઠ્ઠી જેવી આમ શરીરની ડાબી બાજુએ જાય અને ધક અવાજ આવે તો એમાં ભારતીયતા ભારોભાર છલકાય, એ પણ ધ્યાન રાખવું છે. તો થોડા પલટાવીશું ઇતિહાસના પાના, તો ક્યારેક છલાંગ મારીશું ભવિષ્યની દુનિયામાં, ક્યારેક ઊંડે ઉતરીશું મનમાં, તો ક્યારેક કોઈ જ કારણ વગર બસ એમ જ કરીશું તમારી સાથે જે ગમે એ વિષયની વાતો. સારી, નરસી, કોઈક માટે પીડા આપનારી, તો કોઈકને સ્વર્ગ જેવી લાગતી. જેવી છે એવી આપણી છે આ દુનિયા. સાથે મળીને એમાં જીવવાનો વિચાર જ જોરદાર લાગ્યો એટલે એનું નામ આપી દીધું જમાવટ જોરદાર. આ કોઈ એક ચહેરા, વ્યક્તિ કે વિષયની આસપાસ ફરતી નહીં. તમારા સારા, નરસા દરેક સમયમાં તમને અનુકૂળ કશુંક મળી રહે એવું કન્ટેન્ટ પીરસતી ચેનલ બની રહે એવી અપેક્ષા અમે અમારી પાસે રાખીએ છીએ. આ ચેનલનો કોઈ ચહેરો નથી. દર્પણ સામે ધરજો, એમાં જે ચહેરો દેખાય એ જ હશે આ ચેનલના હમસફર. તો ચાલો હવે કરી દઈએ જમાવટ જોરદાર.